હેલો મિત્રો, કેમ છો બધા? તો હવે હું મારી જોબ પૂરી કરી આવી ગયો છું. હું મારી કંપનીની બસની અંદર. આ છે વોલ્વોની બસ, તમે જોઈ લો. જેમ આપણે ઇન્ડિયામાં હોય છે એમ આપણે પકડી લઈએ આપણી આરામદાયક સીટ. અને તમને બતાવી દઉં કાર પાર્કિંગનું. હો, એકાદ બે વર્ષ પછી અહીંયા ગમે નહીં આપણી કાર પણ પાર્કિંગ હશે બસ. એ પણ ઇલેક્ટ્રિક 100 રૂપિયાના એટલે કે 100 યુરોના હપ્તા સાથે. તો હવે હું જઈશ મારી પાર્ટ ટાઈમ જોબમાં. તો મિત્રો જોડાયેલા રહેજો. આજે હું તમને બતાવીશ યુરોપની પાર્ટ ટાઈમ જોબ. જોકે અંદર જઈને કંઈ નહીં બતાવું, કેમ કે અંદર મોબાઈલ એલાઉડ ન હોય, પણ એમ બહારથી વ્યૂ ને થોડું ઘણું આમ તેમ બતાવી દઈશ. ચાલો તો જોતા રહેજો. ટાણ કેવો લાગુ? મસ્ત ને? તો વાંધો નહીં, સિગ્નલ પડી ગયું છે અને ભૂરી બેન હાલતી ચાલતી થઈ ગઈ છે. આ એક આપણો ભાઈબંધ છે. હેલો બ્રો. અને ભાઈબંધ નથી, એશિયન છે. અને હવે આપણે જઈએ છીએ ઓવર ટાઈમમાં. બસમાં નાની સફર કરી લીધી. આહા, બુલેટ જેવી ગાડીઓ પડી છે. આ હોન્ડા લોકો ઓછી ઉપયોગ કરે. જે કોઈને ખાસ શોખ હોય ને, છપરીને હોય જ કરે, બાકી કોઈ હોન્ડા ઉપયોગ કરતા નથી. બે ફૂલન દેવી બેઠી હતી એટલે વિડીયો બંધ કરી દીધો, પાછો ચાલુ કર્યો. વળી નકામાં ફૂલન દઈને એમ થાય કે અમને ક્યાંક અંદર ઉતારી લીધો તો શું કરવું આપણે. હે, અહીં કન્સ્ટ્રક્શનનું મસ્તીનું કામ હાલે છે. કેટલો શાંત છે બધું વાતાવરણ. અત્યારે મારે ટાઈમિંગ થઈ ગયો છે 2 વાગ્યા છે બપોરના. આ જેટલો તડકો દેખાય ને એટલો છે નહીં. આનાથી સ્કિનને કાંઈ ફેર ન પડે. જાઉં રૂપાળો થઈ ગયો, મરી ગયો તો વાળીએ નેદી પાણી વારી ટ્રેક્ટરની ડીશું આગે જેસીબી વાહે ટ્રેક્ટરના ફેરા મારે હે ને. હા, આપણું કેમ સેન્ટિંગનું કામ સેમ આ એ જ રીતે મકાનનું કામ કરે, એમાં કંઈ ફેરફાર નથી હોતો. તેરે હેલો મિત્રો, તો હું આવી ગયો છું મારી પાર્ટ ટાઈમ જોબની અંદર. હું તમને અંદરનો વિડીયો તો નહીં બતાવી શકું, કેમ કે અંદર વિડીયો અલાઉ ન હોય. તો અત્યારે હું તમને થોડું એવું બતાવી કે મારે કઈ રીતે સેન્જરનું કામ કરવાનું હોય. તો હું અત્યારે આ બિલ્ડિંગની અંદર આ લિફ્ટના દરેક સેન્જર ચેક કરી અને નીકળી ગયો છું. સેન્જર એકદમ કમ્પ્લીટ છે. પછી મારે બિલ્ડિંગની અંદર એન્ટ્રી ગેટ કરવા માટે આવી રીતના લોક આપવામાં આવે છે. તો આની અંદર કોઈ એરર કે ખોટો પિન કે આવી ગયો એ ચેક કરવાના હોય. પછી હવે મારે આજે એક મોટા દરવાજાનું સેન્સર બગડી ગયું છે. અહીં નીચે બિલ્ડિંગનું કાર પાર્કિંગ છે, જોઈ લો. આપણે જેવું હોય એમાં કંઈ લાંબો ફેર નથી, પણ આ દરવાજો છે ને ઓટોમેટિકલી ખુલી જાય. એક ગેટ આવે છે, તો એ ગેટ હવે ઓટોમેટિકલી બંધ નહીં થતો. તો એના માટે મારે હવે સેન્સર ચેક કરવા પડશે. અને સેન્સર ચેક કરીને જો સેન્સર સાવ બગડી ગયા હોય તો નવા બદલાવી દેવાના. તો મિત્રો આપણે સેન્સર ચેક કરી નાખેલા છે. સેન્સરમાં કંઈ વાંધો હતો નહીં, ખાલી રજ ચડી ગયેલી હતી. અને આપણે આપણું 2 કલાકનું ઓવર ટાઈમ પતાવી અને નીકળી ગયા છે. મોસ્ટ ઓફલી યુરોપની અંદર પાર્ટ ટાઈમ જોબ ગોતવી બહુ જ મુશ્કેલ હોય છે.
કેમ કે યાર ઘડીકમાંથી મળતી જ નથી, અને મળે તો કોઈ પ્રકારનો ટાઈમનો સેટિંગ ન આવતું હોય. કેમ કે યુરોપમાં આપણી જેમ ન હોય કે સવારે આપણે જવાનું અને સાંજે છૂટા, એ રીતે ક્યારે ટાઈમિંગ હોય જ નહીં. અહીંયા મહિનાની અંદર છે ને 3 વીક આવે, 3 વીક અલગ અલગ હોય. એકમાં મોર્નિંગ શિપ હોય, ઇવનિંગ હોય, નાઇટ શિપ હોય, એ રીતે 8-10 કલાકની જોબ હોય. જેવી કંપની, જેવી તમારી SRL, જેવી તમારી પ્રોફાઇલ, જેવી તમારા કામની કેટેગરી, કે તમે શું કોઈ માની લ્યો કે કોઈ મોટા કારખાનામાં જોબ કરો છો, કોઈ વેરહાઉસની અંદર જોબ કરો છો, તો એમાં મોટે ભાગે આ રીતની 3 શિફ્ટમાં તમારે જોબ કરવાની હોય છે, એટલે તમે ઓવર ટાઈમ ન મળી શકે. હું જે કંપનીમાં જોબ કરું છું ત્યાં મારે એકદમ ફિક્સ ટાઈમ છે, એટલે હું ઓવર ટાઈમ કરી શકું છું. અને ઓવર ટાઈમ મારા માટે ખૂબ જ લકી છે. હું ડેઈલી 2 કલાક ઓવર ટાઈમ કરવા માટે 35 કિલોમીટર એક શહેરમાંથી બીજા શહેરનું ટ્રાવેલિંગ કરું, 2 કલાકનું કામ કરી અને 35 કિલોમીટર પાછો મારા રૂમે રિટર્ન જાઉં છું. એટલે જેટલું એમ સહેલું દેખાય એટલું નથી, બધે લોઢાના ચણા જ હોય છે. એટલે કહેતા હોય કે ભાઈ લક્ઝમબર્ગમાં 2.5 લાખ રૂપિયા પગાર છે અને 3 લાખ રૂપિયા પગાર છે. એ બધા ફાકા ફોજ છે. કાંઈ 2.5 કે 3 લાખ રૂપિયા એટલો બધો પગાર નથી, પણ હા છે એમ તમે શાંતિથી સારું તમને વર્ક જડી જાય તો મહિને તમે આરામથી ખર્ચો કાઢતા લાખ રૂપિયા બચાવી શકો. સિમ્પલ. હા, અને બાકી છે એવું નહીં કે 3 લાખ રૂપિયા પગાર નથી કે 2.5 લાખ રૂપિયા પગાર નથી. છે ઘણા લોકોનો, પણ એ બધા IT વિભાગવાળા અને મોટા, એ લોકો આ વિડીયો ન જોઈએ, એ લોકોને જોબ ગોતવી ન પડે, એ લોકોને તો આસાનીથી જડી જાય. મરો કેનો એ વચગાળાવાળા જે હોય ને એનો, તમારા મારા જેવા 12 પાસ કરીને ITI કરીને ઘરે બેઠા બેઠા YouTube ફફરતા હોય ને એનો. હવે કાલે મારે બુધવાર છે, એટલે 99.99% આ બિલ્ડિંગની અંદર આવવાનું થશે ચેકિંગ માટે. હજુ સામે કાર છે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની, મારા જન્મ પહેલાંની વિશે કેનાલ. ગામ હોય ને ગેંડા હોય જ. તો મિત્રો, આજની જે ઇન્ફોર્મેશન હતી એ હવે હું બંધ કરવાની ઈચ્છા રાખું છું. હું એવી આશા કરીશ કે ધીમે ધીમે મારી બોલવાની પદ્ધતિને કંઈક સુધારી નાખી અને કંઈક સારી રીતે તમને સમજણ પડે એવી સચોટ માહિતી દેવાની કોશિશ કરશું. જો હજી એક મેં પાર્ટ ટાઈમ જોબ ના ગોતી લીધી તો હજી એક મને જો 2 કલાકની જોબ મળી ગઈ તો પછી આ યુટ્યુબનો ટાઈમ જ ન મળે મિત્રો. ચાલો તો હવે